જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. સમયસાર ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 231 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 231માં નિર્વિચિકિત્સા ગુણની વાત કરી. નિર્જરા અધિકારમાં ગાથા 231 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. અને 231મી ગાથામાં કુનકુંદાચાર્ય ભગવાને સમ્યક દ્રષ્ટિના 8 અંગમાંથી નિર્વિચિકિત્સા અંગની વાત કરી. હવે એના પછી અમૂંડ અંગની વાત કહે છે. ગાથા 232માં અમૂંડ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિને અમૂંડ દ્રષ્ટિ હોય છે, એને મૂંઢતા હોતી નથી. અને આવું લક્ષણ, આવું અંગ એને પોતાના સ્વરૂપનું ભાન થયું છે એટલે એ પ્રગટ થાય છે. તો અમૂંડ દ્રષ્ટિ ગાથા 232. યો ભવતી અસમુંઢ ચેતયિતા સુદ્રષ્ટિ સર્વભાવેષુ ખલુ અમૂંઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. ગુજરાતીમાં ગાથા છે. સમૂંઢ નહીં જે સર્વભાવે સત્ય દ્રષ્ટિ ધારતો, તે મૂંઢ દ્રષ્ટિ રહિત સમ્યક દ્રષ્ટિ નિશ્ચય જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂંઢ છે, યહ ચેતયિતા સર્વભાવેષુ અસમુંઢ સુદ્રષ્ટિ ભવતી સ ખલુ અમૂંઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. અમૂંઢ છે અને યથાર્થ દ્રષ્ટિવાળો છે. જે ચેતયિતા સર્વભાવોમાં અમૂંઢ છે, યથાર્થ દ્રષ્ટિવાળો છે, તે ખરેખર અમૂંઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા, જે ભગવાન આત્મા સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન છે, જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે, માટે સર્વ ભાવોને, પોતાથી જુદા અન્ય બીજા બધા ભાવોને એ જેમ છે તેમ જાણે છે. એટલે એમાં એને કોઈ રુચિ નથી, રાગ નથી. એટલે એમાં ક્યાંય કોઈ જગ્યાએ એને ઇષ્ટપણું નથી, અનિષ્ટપણું નથી. એ બધાને પરભાવો, વિભાવ ભાવો, પોતાથી જુદા અન્ય ભાવો જાણે છે. એવા સમ્યક દ્રષ્ટિની વાત અહીંયા કરી છે કે એવો ચેતયિતા એ સર્વ ભાવોમાં અમૂંઢ છે. ક્યાંય એને એ ભાવ દ્વારા એમ થતું નથી કે આવું મારું સ્વરૂપ હોય, અથવા તો આવું કેમ થયું. બીજાની દશા જોઈને એને એમ ન થાય કે એને આવું કેમ ને મને આવું કેમ. એવી એને મૂંઢતા થતી નથી. કેમ કે એ સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન છે. એને સમભાવ વર્તે છે. ઉદાસીન એટલે એને સમભાવ વર્તે છે. પર પદાર્થોના ભાવ, પર પદાર્થોના પરિણમન
એના પ્રત્યે એને કાંઈ રુચિ નથી, રાગ નથી, એટલે કોઈ પણ પદાર્થનું પરિણમન આમ કેમ થાય છે એ એને ક્યારેય થતું નથી. એમાં એને ક્યારેય રસ નથી, રુચિ નથી. એ જ્ઞાયક ભાવે જ રહે છે, એટલે અમૂંઢ દ્રષ્ટિ છે. એ પોતે પોતાના ભગવાન આત્માને જાણવા વાળો જ્ઞાયક છે. એ જ્ઞાયક ન હોય તો મૂંઢતા હોય, અનેક પ્રકારની મૂંઢતા હોય, પણ એ જ્ઞાયક છે. જ્ઞાયક છે, પોતે જ્ઞાની થયો છે, માટે એ અમૂંઢ છે. વધારે એ વાતને પછી સ્પષ્ટ કરે છે. ગુરુદેવે આ ઉપર ઘણો વિસ્તાર પણ કર્યો છે. અહીંયા કહે છે કે જે ચેતયતા સર્વભાવોમાં અમૂંઢ છે, યથાર્થ દ્રષ્ટિવાળો છે, તે ખરેખર અમૂંઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવો. ટીકામાં કહે છે કે કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો તેને અભાવ હોવાથી, બધાય ભાવોમાં એને મોહનો અભાવ છે, બધાય ભાવો પ્રત્યે એને ઉદાસીનતા છે, કોઈ ભાવમાં એને રુચિ નથી, એને મોહનો અભાવ છે. કોઈ ભાવ પ્રત્યે એને મોહ નથી. એનું મિથ્યાત્વ ગયું છે, એટલે એને એવો મોહ નથી, એટલે મોહના અભાવ સહિત છે. બધાય ભાવોમાં એને જ્ઞાયક ભાવ છે, એટલે મોહનો અભાવ છે. એક જ્ઞાયક ભાવમયપણાને લીધે, એટલે કે પોતે જ્ઞાયક થયો છે એવું પોતાનું પરિણમન થયું છે, એટલે એને અન્ય ભાવોમાં કોઈ રુચિ નથી, રાગ નથી, રસ નથી, એટલે મોહનો અભાવ હોવાથી, એટલે પોતે જ્ઞાન સ્વભાવી હોવાથી એ અમૂંઢ દ્રષ્ટિ છે. એને કોઈ પ્રકારની મૂંઢતા નથી. તેથી તેને મૂંઢ દ્રષ્ટિકૃત બંધ નથી. મૂંઢ દ્રષ્ટિકૃત કર્મના બંધ પણ નથી, પરંતુ નિજરાજ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. તેને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. એટલે કે પદાર્થને એ જાણે છે, પણ જેમ છે તેમ જાણે છે, યથાર્થ જાણે છે, અયથાર્થ જાણતો નથી. એટલે જેમ નથી એમ એને નથી જાણતો, જેમ છે તેમ જ જાણે છે. રાગ દ્વેષ મોહનો અભાવ છે, એટલે એની દ્રષ્ટિ સમ્યક છે, એટલે પદાર્થોને જેમ છે તેમ જાણે છે. પદાર્થોનું જ્ઞાન એને જેવું છે તેવું જ છે, પદાર્થો જેવા છે તેવું એને જ્ઞાનને ભાન છે. એટલે પદાર્થોને અયથાર્થ નથી જાણતો, યથાર્થ જાણે છે. ચારિત્ર મોહના ઉદયથી ઇષ્ટ અનિષ્ટ ભાવ ઉપજે. કોઈક વખત એને ચારિત્ર મોહના ઉદયથી, એટલે કે એવા કર્મના ઉદય આવ્યા હોય, એને કારણે સંયોગો આવે, પદાર્થો એની સમીપમાં આવે, કર્મના ઉદયને કારણે જેવું શરીર મળ્યું છે એ શરીરની અંદર પણ ફેરફારો હોય, સાતા અસાતાના ઉદયો પણ હોય, આ બધું હોય. એટલે એના કર્મના ઉદયને કારણે એને ક્યાંક કોઈક વખત વિભાવ ભાવ થતો દેખાય, છતાંય એવા વિભાવ ભાવનો એ સ્વામી કે કરતા નથી, માટે એને બંધ પડતો નથી. એમ દ્રષ્ટિની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. એ વાતને અહીંયા પણ લીધી છે. એ છે કે ચારિત્ર મોહના ઉદયથી ઇષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે, તો પણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કરતા થતો નથી. ઉદયનું બળવાનપણું એટલે એ વખતે પોતાનો પુરુષાર્થ છે, અને બીજી તરફ ઉદય છે, એમાં પુરુષાર્થ થોડો નબળો પડે છે, એટલે ઉદય તરફ લક્ષ જાય છે. કર્મના ઉદયો તો આવે જ છે, પણ સાથે પોતાનો પુરુષાર્થ પણ છે ને. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, એનું લક્ષ થયું છે, અને એવા ભાવે પોતે પરિણમી રહ્યો છે, એ પોતાનો પુરુષાર્થ છે.
એમાં ઉગ્ર પુરુષાર્થ હોય તો કર્મના ઉદયો ગમે તે આવે એ તરફ એનું લક્ષ્ય જતું નથી, પણ પુરુષાર્થમાં થોડી નબળાઈ હોય તો એ કર્મના ઉદયો તરફ એનું લક્ષ્ય જાય તો એને એમ કહ્યું કે ઉદયનું બળવાનપણું. ખરેખર તો ઉદય જ છે, એમાં કંઈ બળવાન છે કે નબળા છે એમ કાંઈ કર્મના ઉદય છે જ નહીં. કર્મના ઉદય જેમ છે તેમ જ છે. પણ અહીંયા જીવને પોતાના પુરુષાર્થમાં પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, પોતે જ્ઞાયક છે અને પોતે ધ્રુવનું લક્ષ્ય કરી અને ભગવાન આત્માને પોતાના સ્વરૂપને અનુભવે છે, એમાં એને ક્યારેક પુરુષાર્થમાં નબળાઈ હોય તો એનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફથી ખસીને પર તરફ જાય છે, એટલે કે કર્મના ઉદય આવ્યા છે એ તરફ જાય છે. એટલે એમ કહ્યું કે ઉદયનું બળવાનપણું જાણીને. કાંઈ ઉદય બળવાન થઈ અને આને રોકી દે છે એવું તો છે જ નહીં. એવું હોય તો કોઈ જીવ સમ્યક દર્શન પણ પ્રગટ કરી શકે નહીં, કોઈ જીવ ચારિત્ર પણ પ્રગટ કરી શકે નહીં, કોઈ જીવ અર્યંતપણું પ્રગટ કરી શકે નહીં, કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે નહીં, મોક્ષે જઈ શકે નહીં. એટલે કર્મ કાંઈ રોકવાવાળા છે એમ નથી. એટલે કે કર્મના ઉદયો કાંઈ એમ બળવાન છે એમ કહેવાનો આશય નથી, પરંતુ એક તરફ પોતાનો ઉગ્ર પુરુષાર્થ છે અને બીજી તરફ કર્મના ઉદયો છે. એમાં જ્ઞાનીનો જે પુરુષાર્થ છે એ થોડોક નબળો પડ્યો છે. એટલે એમ કહ્યું કે કર્મના ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કરતા થતો નથી, એને માત્ર જાણે છે, પણ એ ભાવ તરફ એનું લક્ષ્ય ગયું છે. એટલે એમાં ક્યારેક એ જોડાય છે તો પણ એનો કરતા નથી થતો, અને જ્ઞાતા ભાવે જોડાય છે કે આ કર્મનો ઉદય છે એમ જોડાય છે. તેથી એને કર્મનો બંધ પડતો નથી. એ વાત અહીંયા કરી છે. ચારિત્ર મોહના ઉદયથી, ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે. એ 25 પ્રકૃતિમાંથી કોઈ પણ પ્રકૃતિનો ઉદય વર્તે છે તો એવા ઉદયના નિમિત્તે એને ઈષ્ટ કે અનિષ્ટ ભાવ પણ ઉપજે, પણ એને એ માત્ર જાણવાવાળો થઈ જાય છે. કેવી રીતે જાણે છે તો કે અત્યારે એવા કર્મનો ઉદય આવ્યો છે, એટલે એવું ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવને, જે ભાવ એના લક્ષ્ય થયા છે એવા ભાવને માત્ર એ જાણવાવાળો છે પણ એનો કરતા થતો નથી, એવા ભાવનો સ્વામી થતો નથી. તેથી તેને મૂંડ દ્રષ્ટિકૃત બંધ થતો નથી, પરંતુ એ કર્મ એ વખતે ઉદયમાં આવ્યું છે તો એ રસ દઈને ખરી જાય છે, એટલે નિર્જરાજ થાય છે. હવે આ 232મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 504. ગુરુદેવ કહે છે કે 6ઠ્ઠી ગાથામાં આવ્યું ને કે હું એક જ્ઞાયક ભાવ છું. જો સમયસારની 6ઠ્ઠી ગાથાની વાત લીધી છે. 6ઠ્ઠી ગાથામાં એ વાત આવી કે હું એક જ્ઞાયક ભાવ છું. તો ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર છે. અપ્રમતની દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ તેને ઉડી ગઈ છે. હું પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, હું માત્ર જ્ઞાયક ભાવ છું. આ વાત આપણે 6ઠ્ઠી ગાથામાં સમજ્યા. પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી. પ્રમતપણું અને અપ્રમતપણું એ પર્યાયમાં છે. પોતે ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક છે, અને જેવો પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એવો જ એનું લક્ષ્ય થતા જે ભાવ થયો એ પોતે જ્ઞાયક ભાવ છે એમ ભાવ થયો. પર્યાય અહીંયા જે થઈ, જ્ઞાયકનું લક્ષ્ય કરતા, ધ્રુવનું લક્ષ્ય કરતા જે પર્યાય થઈ એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, એ પોતે પોતાના સ્વરૂપને જાણવાવાળી થઈ. એટલે પોતાનું શુદ્ધ પરિણમન છે એને જાણવાવાળી જે પર્યાય છે એમાં પ્રમતપણું કે અપ્રમતપણું નથી. હું એક જ્ઞાયક ભાવ છું. તો ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર છે.
પ્રમત અપ્રમતની દ્રષ્ટિ, પર્યાયની દ્રષ્ટિ તેને ઉડી ગઈ છે, પર્યાયની દ્રષ્ટિ નથી. માર્ગ બહુ ઝીણો બાપા. ગુરુદેવ કહે છે કે પેલા રૂપિયા મળી ગયા એવું આ નથી. રૂપિયા તો પુણ્યનો ઉદય હોય તો મહાપાપીને પણ મળે, લક્ષ્મી તો મળે. પાપી હોય વર્તમાનમાં, એ મિથ્યા દ્રષ્ટિ અશુભ ભાવમાં રહેતો હોય તો એને લક્ષ્મી પ્રાપ્ત થાય, કેમ કે પૂર્વે એવા પુણ્ય બંધ કરીને આવ્યો છે તો એના નિમિત્તે એ પ્રાપ્ત થાય. એટલે એવી વાત નથી. આ તો સૂક્ષ્મ માર્ગ છે. પ્રભુ પ્રમત અને અપ્રમતની વાત કરી છે. 7મા ગુણસ્થાને એ અપ્રમત છે, પોતાના સ્વરૂપમાં લીનતા કરીને રહ્યા છે એવા જ્ઞાની અપ્રમત છે એમ આપણે કહીએ. પણ ભગવાન આત્મા તો પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. એ બધું પણ એ સમયની પર્યાયમાં છે. ત્રિકાળ એ તો જ્ઞાયક શુદ્ધ છે અને એ દ્રષ્ટિનો વિષય છે. જે પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છે. અને એવા જ્ઞાયક ઉપર જેની દ્રષ્ટિ ગઈ છે, એવા જ્ઞાયક ઉપર જેની દ્રષ્ટિ ગઈ છે એ સમ્યક દ્રષ્ટિ છે. એની વાત કરતા અહીંયા એના એક અંગને અહીંયા જણાવ્યું છે કે એને અમૂંડ દ્રષ્ટિ હોય છે. એટલે ગુરુદેવ અહીંયા બધી જ ગાથા વખતે પહેલા સમ્યક દ્રષ્ટિની વિશેષતા કઈ રીતે છે એ વાત સમજાવે અને પછી આ ગાથા વિશે વાત કરે છે. અહીંયા પણ એ રીતે અહીંયા કહ્યું કે પ્રમત અપ્રમતની દ્રષ્ટિ એટલે પર્યાય દ્રષ્ટિ તેને ઉડી ગઈ છે. ભગવાન આત્માને ત્રિકાળ જ્ઞાયક તરીકે જે જુએ છે, જાણે છે, અનુભવે છે એ સમ્યક દ્રષ્ટિ છે. હું પ્રમત છું, અપ્રમત છું એમ નહીં, પણ હું ત્રિકાળ જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ જે દ્રષ્ટિ કરીને રહ્યો છે, એવી શ્રદ્ધામાં છે, એવા અનુભવમાં છે, એવા પરિણમનમાં છે, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી છે. એ મોક્ષ માર્ગમાં છે. અને એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અમૂંડ દ્રષ્ટિ હોતી નથી. એને મૂંડ દ્રષ્ટિ હોતી નથી, એને અમૂંડ દ્રષ્ટિ હોય છે. એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને મૂંડ દ્રષ્ટિ ચાલી જાય છે, મૂંડતા હોતી નથી. એ અમૂંડ દ્રષ્ટિ છે. એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, પેલી રૂપિયાની વાત આવીને, એટલે કે આપ વારંવાર તો એમ કહો છો કે રૂપિયા કોઈને આત્માને મળતા નથી, કેમ કહો છો? આ બધું મળે છે છતાં. ગુરુદેવ કહે છે કે હા, નિશ્ચયથી એમ જ છે, કોઈને મળતા નથી. પૈસા તેની પાસે એટલે એના ક્ષેત્રે નિકટમાં આવે છે ત્યારે અજ્ઞાનીને એની મમતા મળે છે. એને એની મમતા મળે છે કે આ રૂપિયા મારા, આ પૈસા મારા, આ ડોલર મારા. પણ ખરેખર એ કંઈ એને મળતા નથી. એની સમીપમાં છે, એ એના ક્ષેત્રની સમીપમાં છે. એટલે એ કથન માત્રથી એમ કહેવાય કે પૈસા મળ્યા, બાકી એમ છે નહીં. એના દ્રવ્ય ગુણ પર્યાયમાં એ કંઈ આવે છે? આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં તો એ પૈસા કંઈ આવતા નથી. અહીંયા વાત આગળ સમજાવે છે 4થા પેરેગ્રાફમાં કે મિથ્યા દ્રષ્ટિઓના મોટા હાથીએ સત્કાર થતા હોય, એટલે મોટા હાથીએ સત્કાર થતા હોય એટલે કે મિથ્યા દ્રષ્ટિને હાથી ઉપર બેસાડીને સત્કાર કરવામાં આવતો હોય, હાથીની અંબાડી ઉપર ત્યાં બિરાજમાન કરી અને પધારો 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 લઈ જવાતા હોય, એવી રીતે સત્કાર થતા હોય, બહુમાન થતું હોય, સ્વાગત થતા હોય, એવું આપણને જોવા મળે છે. આપણે પણ જાણીએ છીએ કે આવા પાપી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીઓને આટલા માન પાન મળે છે, રેડ કાર્પેટથી સ્વાગત થતું હોય એવું આપણે જોઈએ છીએ. અને કોઈ ધર્માત્મા હોય એનો લોકો અનાદર કરતા હોય એવું પણ આપણે જોઈએ છીએ. અને ત્યારે આપણે વિચલિત પણ થઈએ છીએ. અહીંયા તો કહે છે કે એવા મિથ્યા દ્રષ્ટિઓના મોટા હાથીની અંબાડીએ બેસાડીને સત્કાર થતા હોય, સ્વાગત થતા હોય, જ્યારે ધર્માત્માઓનો લોકો અનાદર કરતા હોય તો તેવે પ્રસંગે આ કેમ આમ, આ કેમ આવું, આ શું, આવું ન હોવું જોઈએ, આમ તેમ, એવું કાંઈ જ્ઞાનીને થતું નથી. જ્ઞાની એમાં કાંઈ મૂંઝાતો નથી. જ્ઞાની એમાં કાંઈ મૂંઝાઈ જતો નથી. કેમ કે એ તો બધી જે તે કાળે થવા યોગ્ય જળની સ્થિતિ છે એમ બરાબર જાણે છે. જળના કાર્યો જળ કરે અને જળની પર્યાય જેમ થવાની હોય એમ જ થાય.
હાથીનું ચાલવું જેમ થવાનું હોય એમ જ થાય. હાથીના શરીર ઉપર હાથીના જીવનો પણ કાબુ નથી. અને એ અંબાડી ઉપર કોને બેસવાનું, કયું શરીર એની પર બિરાજમાન થાય, એ બધું એના કાળે જે થવાનું છે તે થાય છે. તે થાય છે. બધું ક્રમબદ્ધમાં બરાબર થઈ રહ્યું છે. એટલે જ્ઞાનીને એમાં કાંઈ એમ થતું નથી, મૂંઝવણ થતી નથી કે આ આમ કેમ, આ ધર્માત્માનો અનાદર કેમ, અને આ આવા મિથ્યા દ્રષ્ટિનો સત્કાર કેમ, એવું બધું કાંઈ એને થતું નથી. આગળ પણ કહે છે કે એવું બને કે ધર્મીને સગવડતાનો અભાવ હોય, સગવડતા ઓછી મળે, પ્રતિકૂળતા વધારે હોય, અને પાપીને સગવડતા મળે, અનુકૂળતાઓ મળે, અને અનુકૂળતાઓને ઘણીવાર તો પાર ન હોય એટલી બધી અનુકૂળતાઓ મળે. અમેરિકામાં આપણે જોઈએ છીએ, આ બધા મિલિયોનર્સને જોઈએ છીએ, ખૂબ પાપ કરી રહ્યા છે, ફિશિંગ કરી રહ્યા છે, મીટ ખાઈ રહ્યા છે, હન્ટિંગ કરી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે. છતાંય આપણને લાગે કે એ બધાને ઘણી 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 સગવડો મળી છે, અનુકૂળતાઓ મળી છે, તો આમ કેમ? પણ જ્ઞાની એમાં મૂંઝાતો નથી, કેમ કે પોતે સ્વ સ્વરૂપમાં નિશંક છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જેવું છે તેવું એને જાણ્યું છે, અને એ સિવાય બીજું પોતાનું કાંઈ નથી. એવી રીતે દરેક જીવનું પોતાનું જે સ્વરૂપ છે તે તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ જ છે, અને વર્તમાન પર્યાય જે છે, વર્તમાન પર્યાય જે ક્ષણિક છે, એમાં આ બધું છે. એટલે જ્ઞાનીને એમાં કાંઈ અચંબો પણ લાગતો નથી, અને એમાં કોઈ વિસ્મય પણ લાગતો નથી. એટલે એને તો બધું બરાબર છે, સમ છે, સંભાવ વર્તે છે. એ બધા પૂતગળના પરિણામ જે થવા કાળે જે થવાના છે તે કાળે જે થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે. પોતે તેથી કાંઈ નુકસાન પામે છે, વિસ્મય પામે છે એમ નથી. પોતાનું કાંઈ એમાં બગડે છે એમ નથી. જ્ઞાનીને કોઈ માન નથી આપતું, એનો આદર નથી કરતો, તેથી કંઈ જ્ઞાનીને નુકસાન થાય છે એમ નથી. જ્ઞાનીની વાત કોઈ નથી સાંભળતું, તેથી જ્ઞાનીને કાંઈ છે એમ નથી. જ્ઞાનીને શું છે? પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરીને રહ્યા છે. એવા જ્ઞાની શંકા વિનાના છે. પોતે ભગવાન આત્મા છે, એમાં કોઈ શંકા નથી. પોતે સિદ્ધ સમાન છે, એમાં કોઈ શંકા નથી. પોતાને અંદરમાંથી અતિન્દ્રિય આનંદનું વેદન છે, એમાં કોઈ શંકા નથી. અને પોતાનું બીજું કોઈ દ્રવ્ય કાંઈ બગાડી શકે નહીં એ વાતમાં પણ કાંઈ શંકા નથી. એટલે ભયરહિત પણ થયા છે, અને પોતાને બધું જ પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. એટલે બહારથી કાંઈ પણ પદાર્થની પ્રાપ્તિની પણ ઈચ્છા નથી, એટલે વાંછા રહિત પણ થયા છે. અને પદાર્થોના પરિણમન જે રીતે થાય છે તે રીતે થાય છે. એટલે એમાં એ પ્રત્યે એમને કોઈ જુગુપ્સાનો ભાવ પણ નથી, કોઈ ગંદુ છે કે ખરાબ છે કે એમ પણ નથી. માત્ર એને એ જાણે છે, માત્ર એને જાણે છે. એટલે કે છે કે એ સ્વસ્વરૂપમાં નિશંક છે. હું એક જ્ઞાયક ભાવ જ છું, અને આ તો બધી જડની સ્થિતિ, એમ જ્ઞાની શંકા રહિત છે. પોતે સ્વરૂપનું લક્ષ કરી અને પરિણમી રહ્યા છે. એટલે એ અમૂંઢ દ્રષ્ટિ છે, એમને મૂંઢતા નથી, એમને મૂંઢતા નથી. તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાને જેવો માર્ગ કયો છે, એમની ઓમકાર ધ્વનિમાં જેવો માર્ગ પ્રગટ થયો છે, એવા માર્ગ પ્રત્યે જ્ઞાનીને અનુભવ સહિતની શ્રદ્ધા છે. એટલે એ તો કાંઈ વિચલિત થતા નથી. સ્વરૂપને જાણ્યું છે, એટલે આ બાહ્યમાં પર પદાર્થોના પરિણમનો જોઈને એ કાંઈ વિચલિત થઈ જાય એમ થતું નથી. એ અપસેટ થતા નથી. એમને એમ નથી થતું કે આવું આમ કેમ, આટલા બધા પાપ કરે એ બધાને આટલી સગવડો, અને બિચારા જે જરા પણ હિંસા નથી કરતા એમને બિચારાઓને અગવડો, આવું કેમ, એમ એમને થતું નથી. કેમ કે એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, ને એમાં કોઈ અશ્રદ્ધા નથી. સ્વરૂપ તો આમ જ છે. હું ભગવાન આત્મા આમ જ છું. વર્તમાન પર્યાય ગમે તે હોય એ સાથે મારે શું સંબંધ છે? હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, અને મારું તો એવું જ સ્વરૂપ છે. વર્તમાનમાં સંસાર અવસ્થામાં જે પર્યાય છે એ કંઈ મારું સાચું મૂળ સ્વરૂપ નથી. એનાથી જુદો ભગવાન આત્મા હું ત્રિકાળ જ્ઞાયક છું. આ વાતની દ્રઢતા થઈ છે, એટલે જ્ઞાની નિશંક છે. એટલે આ બધા અંગ એમને પ્રગટ થયા છે, આ બધા ગુણો એમને પ્રગટ થયા છે.
એટલે એમને કોઈ મૂંઢતા નથી. બીજી પણ વાત આગળ લીધી છે 505મા પાના ઉપર કહે છે કે બધાય ભાવોમાં એટલે કે દેવ ગુરુ ધર્મ આદિ બધાય ભાવોમાં જ્ઞાનીને મૂંઝવણ અર્થાત મૂઢતા નથી. ભગવાન કેવળીને આવું કેવળ જ્ઞાન કે જે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકના અનંતા દ્રવ્ય ગુણ પર્યાયોને જાણે, એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ એમ ત્રણેયને જાણે, એવું કેવળ જ્ઞાન તીર્થંકર ભગવાનને કેવળી ભગવાનને થયું છે અને એનો જ અંશ અહીંયા જ્ઞાનીને પણ પ્રગટ થયો છે. એટલે જ્ઞાનીને કોઈ મૂંઢતા નથી, એટલે જ્ઞાનીને કોઈ સંદેહ નથી. શ્રી સમંત ભદ્રાચાર્ય બૃહદ સ્વયંભૂ સ્તોત્રમાં 114મા શ્લોકમાં કહ્યું કે પ્રભુ તારું સર્વજ્ઞપણું તારા પોતાનામાંથી છે અને તારા સર્વજ્ઞપણાનું લક્ષણ અમે જાણ્યું છે. અમે તારા સર્વજ્ઞપણાનું લક્ષણ જાણ્યું છે. કેવી રીતે? કે પ્રભુ તારી એક સમયની જ્ઞાન પર્યાયમાં જગતના અનંતા દ્રવ્યોના ઉત્પાદ વ્યય ધ્રુવ તે જાણ્યા છે. સર્વ અનંતને આપે જાણ્યા છે, માટે આપ સર્વજ્ઞ છો એમાં અમને સંદેહ નથી. શું કહ્યું સમંત ભદ્રાચાર્ય? સર્વજ્ઞતાની વાત કરી. સર્વજ્ઞતાનું લક્ષણ અમે જાણ્યું છે. કેવું લક્ષણ છે સર્વજ્ઞતાનું? કે એક સમયની અંદર જગતના અનંતા પદાર્થો એ બધાના ત્રણેય કાળના બધા જ પર્યાયો, ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળના બધા જ પર્યાયોને એક સાથે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જાણે છે. એવી સર્વજ્ઞતા છે અને એવા સર્વજ્ઞતાના ગુણને અમે અમારા સમ્યક જ્ઞાનમાં અંશે અનુભવ્યો છે એમ એને જાણ્યો છે. સમ્યક દ્રષ્ટિ છે એને પણ કેવળ જ્ઞાનનો અંશ આમ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનમાં એક સમયમાં જગતના બધા જ પદાર્થોની ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયો એકી સાથે જણાય એવું સામર્થ્ય છે. અને એવા સામર્થ્યનો ખ્યાલ અમને સમ્યક જ્ઞાનમાં આવ્યો છે. અમને સમ્યક જ્ઞાનમાં એની અનુભૂતિ થઈ છે કે આવું સ્વરૂપનું સામર્થ્ય છે, આવી સર્વજ્ઞતા છે અને અમને એમાં સંદેહ નથી. ભગવાનની વાત કરી, તીર્થંકર ભગવાનની વાત કરી, એમની સર્વજ્ઞતાની વાત કરી અને એ વાતને પછી પોતાની ઉપર લઈ અને કહે છે કે વળી અમારો આત્મા પણ તેવો જ સર્વજ્ઞ સ્વભાવી છે, એમાં અમને સંદેહ નથી. સર્વજ્ઞનો નિર્ણય કરનારો એવો અમારો આત્મા પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એ નિશંક છે. સર્વજ્ઞપણાનું લક્ષણ તારું પહેલા એમ કહ્યું એટલે જગતના બધા જીવોને સંબોધન કરીને કહ્યું અને પછી આગળ જે વાત કરી એમાં તીર્થંકર ભગવાનની વાત કરી કે એમનું સર્વજ્ઞપણું આવું છે. પ્રભુ તમારા આવા સર્વજ્ઞપણાને અમે જાણ્યું છે. અમે જાણ્યું છે એટલે અનુભવ સહિત અમને સમ્યક દર્શન છે માટે અમે જાણ્યું છે. અમને કેવળ જ્ઞાન થયું છે એમ નથી. અમને સમ્યક દર્શન છે અને સમ્યક દર્શન થયું છે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અંશે સમ્યક ચારિત્ર એ એક સાથે પ્રગટ થાય છે. એમાં અમને એવો કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એટલે અમે હવે કહીએ છીએ કે આવી સર્વજ્ઞતા છે અને એમ અમને હવે નિર્ધાર થાય છે, નિર્ણય થાય છે કે જગતમાં આવું સર્વજ્ઞપણું તીર્થંકર ભગવાન કેવળી ભગવાન આપે પ્રગટ કર્યું છે. એ વાતનો અમને બરાબર પાકો દ્રઢ નિર્ધાર નિશ્ચય થાય છે. આવી સર્વજ્ઞતા જગતમાં છે. જેટલા તીર્થંકર થયા, જેટલા એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એ બધાએ આવું સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે અને એવું સર્વજ્ઞપણું હોય છે એમાં અમને કોઈ શંકા નથી. કેમ કે અમે સમ્યક દર્શનમાં અનુભવમાં એ જાણ્યું છે કે આવો સર્વજ્ઞ સ્વભાવ આત્માનો છે ને છે અને એટલે અમને એવી સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે, પાકો નિર્ધાર થાય છે.
એટલે જેને આવો સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે, જેને આવો સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે એની દ્રષ્ટિ તો પર તરફ જતી જ નથી, એ તો સ્વ તરફ જ ઝૂકી જાય છે. જેને પોતાનું સ્વરૂપ નિર્મળ, મુક્ત, સર્વજ્ઞ છે એવો નિર્ણય થાય છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, પોતે મુક્ત સ્વરૂપ છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, પોતે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા આનંદનો દરિયો છે, સુખનો સાગર છે, શાંતિનો સમુદ્ર છે. એ જેને અનુભવમાં આવ્યું છે, એ જેને અનુભવમાં આવ્યું છે એ સમ્યક દ્રષ્ટિ છે. અને આવા સમ્યક દ્રષ્ટિને સર્વજ્ઞતાનો નિર્ણય પાકો થયો છે, નિર્ધાર થયો છે, એટલે એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે, સ્વ તરફ રહે છે, ધ્રુવ તરફ રહે છે. એની દ્રષ્ટિ બહારમાં હવે જતી નથી. એને પરમાંથી બહારમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનો ઉમંગ, ઉત્સાહ કે રુચિ હોતી નથી. બધું પોતાનામાં છે, પોતે સર્વજ્ઞ છે, પોતે પરિપૂર્ણ છે, પોતાને પોતામાંથી જ આનંદ અને જ્ઞાન, શાંતિ, સુખની પ્રાપ્તિ થાય છે. એટલે હવે પરમાં એનું લક્ષ્ય જતું નથી. પોતાને પરમાં કાંઈ કરવા પણ નથી. પોતે પર પર્યાયોને જેમ છે તેમ જાણે છે અને એ બધું ક્રમબદ્ધમાં છે. અને ક્રમબદ્ધમાં હોય તો જ સર્વજ્ઞતા હોય એવો જેને નિર્ણય થયો છે એને પરમાં કાંઈ કરતા પણ નથી. એટલે એને અકર્તા ભાવ પણ આવે છે અને દ્રષ્ટિ સ્વ તરફ જાય છે. એવા સંબંધ ભદ્રાચાર્ય કહે છે કે અમને અમારો આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ જણાયું છે, એમાં અમને કોઈ સંદેહ નથી. એટલે સર્વજ્ઞનો નિર્ણય કરનારો એવો અમારો આત્મા પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, એ નિઃશંક છે, એમાં કોઈ શંકા નથી. અમને અમારા સ્વરૂપમાં કોઈ શંકા કે મૂંઝવણ નથી. પોતાના સ્વરૂપ વિશે શંકા નથી, મૂંઝવણ નથી. એટલે જગતના પદાર્થોના પરિણમન વિશે પણ હવે કોઈ મૂંઝવણ નથી કે આનું આમ કેમ અને આનું આમ કેમ. કેમ કે મૂંઢતા નથી. આ મૂંઢતા નથી, એને અમૂંઢ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. બધા ભાવ લેવામાં આવ્યા. સર્વ ભાવો પ્રત્યે એને સમભાવ છે, એટલે ઉદાસીનતા છે કે એ પોતાથી જુદા છે. પોતાનો તો એકમાત્ર જ્ઞાયક ભાવ છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હું આત્મજ્ઞાની છતાં આવું જ્ઞાન અલ્પ, અને આ બધા મિથ્યા દ્રષ્ટિ મોટી જ્ઞાનની વાતો કરે. એમને જ્ઞાનનો આટલો વિકાસ, એટલે કે જે પરલક્ષી જ્ઞાન છે એની વાત કરી છે. આ પંડિતો બોલતા હોય ને સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં કેટલા બધા શ્લોકો કંઠસ્થ કરી નાખ્યા હોય ને બોલે ને એનો અર્થ કરે ને આ બધું કરતા હોય, પણ દ્રષ્ટિ મિથ્યા હોય. જ્યારે આત્મજ્ઞાની હોય બેનશ્રીબેન જેવા, ચંપાબેન જેવા, કે એટલા સંસ્કૃત કે પ્રાકૃતના શ્લોકોને એની પંડિતાઈને આ બધું ના આવડતું હોય, પણ સમ્યક દ્રષ્ટિ હોય, પોતાના આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. આ બહારના જ્ઞાન છે એ તો માહિતી રૂપ છે, એ કાંઈ જ્ઞાન નથી, એ માહિતી રૂપે છે. એટલે કોઈક વખત એમ હોય કે હું આત્મજ્ઞાની છતાં આવું જ્ઞાન અલ્પ, એટલે આ બહારનું. અને આ બધા મિથ્યા દ્રષ્ટિ મોટી જ્ઞાનની વાતો કરે, એની ચર્ચાઓ કરે, એટલે એમને જ્ઞાનનો આટલો વિકાસ. એમ કાંઈ જ્ઞાની મૂંઝાય નહીં. જ્ઞાની એમ નાસીપાસ થઈ જાય કે મૂંઝાઈ જાય એમ બને નહીં. કેમ કે એ અમૂંઢ દ્રષ્ટિ છે, એને મૂંઢતા નથી. એને મૂંઢતા હોય તો એને આ બહારના જ્ઞાન, આ શાસ્ત્રના જ્ઞાન છે એને જાણવાવાળાને એ મોટા ગણે, એને એ મોટા ગણે. પણ એવું તો એને છે નહીં. મિથ્યાત્વ ગયું છે એટલે એને મૂંઢતા પણ ચાલી ગઈ છે. મિથ્યાત્વ ન ગયું હોય તો એ અનેકને મોટા માને અને બીજાઓ સાચા હોય એને અનેકને નાના પણ માને. એ જ્યાં ધર્મ નથી, જ્યાં મુક્તિનો માર્ગ નથી, ત્યાં મુક્તિનો માર્ગ માને. અન્ય દર્શનોમાં જે વાત ક્રિયાકાંડની કહી છે એને મુક્તિનો માર્ગ માને કે હા બરાબર છે એમ માને. પણ આ તો સમ્યક દ્રષ્ટિ છે, એને મિથ્યાત્વ ગયું છે
એટલે એવી મૂંઢતા એને હોય નહીં કે હા એ બરાબર છે, પેલા કહે છે બરાબર છે, ઈશ્વર એ આ જગતને બનાવ્યું છે અને શેષ નાગ ઉપર આ પૃથ્વી રહી છે ને આ બધી વાતો જે છે એની વાતોમાં એને રસ પડે ને એને બધાને માને એવો મૂંઢ નથી. મૂંઢ નથી. મૂંઢતા એ અજ્ઞાનનું સ્વરૂપ છે. અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન. મૂંઢતામાં મિથ્યા જ્ઞાન સમાયેલું છે, ઊંધી દ્રષ્ટિ સમાયેલી છે મૂંઢતામાં. પણ એને તો હવે જ્ઞાન થયું છે, સાચું જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે. એટલે જગતનું પણ જેમ છે તેમ એને યથાર્થ જ્ઞાન વર્તે છે. છ પ્રકારના દ્રવ્યોની એની શ્રદ્ધા યથાર્થ છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ઉમા સ્વાતિજી ભગવાને કહ્યું છે ને, તત્વોની શ્રદ્ધા એટલે પદાર્થોની શ્રદ્ધા જેમ છે તેમ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. જેમ છે તેમ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. જેમ છે તેમ એટલે શું કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ 6 પ્રકારના દ્રવ્યો આવ્યા છે એ જ પ્રમાણે એને એ જાણે, એને બીજી રીતે ન જાણે. એટલે પછી એ દ્રવ્યોના પરિણમનને કારણે એના પરિણમનમાં સ્કંદ થાય અને સ્કંદના પરિણમનો દેખાય. પૂતગળ હોય તો એના સ્કંદ પણ હોય, તો એના પરિણમનને એ કાંઈ જુદી રીતે જાણે અને જુદી રીતે સમજે એમ થાય નહીં. શ્રદ્ધામાં ફેર ન પડી જાય. એક નવી રચના થઈ, પરમાણુઓ ભેગા થયા અને કોઈક નવી રચના થઈ એટલે એમાં એને એમ કંઈ વિશેષતા લાગી જાય, અચંબો લાગી જાય એમ ના બને. આ જાત જાતના નવા નવા કોમ્પ્યુટર આવે ને નવી નવી ડિવાઇસો આવે એટલે કાંઈ એમાં એ ગૂંચવાઈ જાય, એમાં એને કંઈ બહુ અહોભાવ આવી જાય એમ થાય નહીં. કેમ કે એની દ્રષ્ટિ તો સમ્યક થઈ છે. એ તો પૂતગળને પૂતગળ તરીકે જ જાણે છે કે આ બધું પૂતગળ છે, એ જ્ઞાન કરી શકતું નથી ને હું ભગવાન આત્મા એનાથી જુદો જ્ઞાન સ્વભાવી છું. જળ અને ચેતનનો તફાવત એને તો બરાબર સ્પષ્ટ છે, અનુભવ સહિત સ્પષ્ટ છે. પોતે શરીર સાથે રહ્યો છે છતાં પણ શરીરથી જુદો પોતાને અનુભવે છે. એટલે જળ જળના કાર્યો કરે છે, એને જુએ છે, જાણે છે. આ શરીરના હલનચલન છે એને પણ જુએ છે, જાણે છે. એની આસપાસમાં બધા પદાર્થોને પણ જુએ, જાણે. છતાં પણ એમાં એ ગૂંચવાઈ જાય, એમાં થાપ ખાઈ જાય એમ બનતું નથી. સમ્યક દ્રષ્ટિને આ કંઈ નવી નવી રચનાઓ આવે, નવી શોધખોળો થાય એટલે એને એમ ન થઈ જાય કે આ બધું નવું છે, આ બધું તો જુદી વસ્તુ છે. એવું થઈ નથી જતું. એ તો જેમ છે તેમ. એટલે કે તીર્થંકર ભગવાનની વાણીમાં જે આવ્યું છે, વાણીમાં શા માટે આવ્યું છે કે તીર્થંકર ભગવાને એમ જાણ્યું છે માટે એવું વાણીમાં આવ્યું છે. 6 પ્રકારના દ્રવ્યો છે અને એની પર્યાયો બદલાય છે એટલે એવા પરિણમનો થાય છે તો થાય છે. અને એના એવા પરિણમનોમાં આ જીવે કાંઈ કરવાપણું નથી તો નથી, જીવ એનો કરતા થતો નથી તો નથી. એટલે એમાં કાંઈ એ મૂંઝાઈ જતો નથી. અને આ જીવો રાગ દ્વેષના ભાવે પરિણમી રહ્યા છે અને એને કારણે જીવોને આશ્રવ અને બંધ થાય છે અને કર્મના ઉદયો આવે છે અને એને ફળ પણ પ્રાપ્ત થાય છે. આ બધી વાતને સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે છે. એટલે કોઈને સામગ્રી વધારે મળે અને કોઈને ઓછી મળે ને તો એમાં કાંઈ એને મૂંઝવણ થતી નથી કે આ આવું કેમ. એને એમ નથી થતું કે બધા જીવોને કેમ એક સરખું નથી મળતું, કેમ આ કેટલાક જીવોને પ્રતિકૂળતાઓ છે ને કેટલાકને કેમ આવું શરીર ને કેટલાકને આમ ને આ બધા પ્રત્યે એને કાંઈ મૂંઝવણ થતી નથી. કેમ કે એમાં એક ગૂંચવાઈ જતો નથી. એને તો બધું સ્પષ્ટ છે. એ જે થઈ રહ્યું છે જગતમાં એ બધું એને સ્પષ્ટ છે. જગત આખું વ્યવસ્થિત છે. જગતમાં બધા જ પદાર્થોનું પરિણમન એક સરખું વ્યવસ્થિત ક્રમબદ્ધ થઈ રહ્યું છે. આ વાત જ્ઞાની જાણે છે. એવો એ જ્ઞાની છે. એટલે એને અજ્ઞાન નથી, મૂંઢતા નથી, મિથ્યા માન્યતા નથી. આ મૂંઢતાની વાત છે. એટલે ગમે તે હોય એને પણ એ બરાબર જ માને, સાચું માને, એવો એ કંઈ મૂંઢ નથી. એટલે જે છે તેને જેમ છે તેમ જાણે છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે વાત કરી એ વાત અહીંયા લાગુ પડે છે કે એ એમ જ બરાબર જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે. એટલે એ મૂંઝાતો નથી. એટલે બહારમાં કોઈને પંડિતાઈ હોય તો શું થઈ ગયું, બીજાને બોલતા પણ ના આવડતું હોય છતાં પણ સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાની હોય. એટલે એ વાતમાં એને કાંઈ વિસ્મય કે અચંબો પણ થતો નથી, એ મૂંઝાતો નથી.
કેમ કે પોતે એક જ્ઞાયક ભાવમય પૂરણ છે અને એવો એને વિશ્વાસ છે, શ્રદ્ધા છે ને એવો અનુભવ છે. જ્ઞાનનો ક્ષયોક્ષમ ઓછો વધતો હોય એથી શું? કરવા યોગ્ય તો એક જ્ઞાયક ભાવની દ્રષ્ટિ છે, એ કરવા જેવું છે. આ પંડિતાઈ એ કાંઈ ધર્મ નથી. શાસ્ત્રોના અભ્યાસ કરવા જોઈએ, જરૂરથી કરવા જોઈએ, પણ શાસ્ત્રોના અભ્યાસ આત્માને લક્ષ્ય કરવાના છે, પંડિતાઈ માટે કરવાના નથી. શાસ્ત્રના અભ્યાસ કરી અને પોતે સ્વરૂપની દ્રષ્ટિ કરવાની છે, પોતે પોતાના સ્વરૂપને ઓળખવાનું છે અને પોતાના સ્વભાવ ભાવે પરિણમવાનું છે. એ માટે શાસ્ત્રનો અભ્યાસ છે. શાસ્ત્રના અભ્યાસ દ્વારા જ, શાસ્ત્રનો અભ્યાસ એટલે જીનેશ્વર ભગવાનની વાણીનો અભ્યાસ, એ દ્વારા પોતે જીનેશ્વર ભગવાને જેવું પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું એવું સ્વરૂપ પોતે પણ પ્રગટ કરવાનું છે. એ માટે શાસ્ત્રનો અભ્યાસ તો છે. એટલે શાસ્ત્રનો અભ્યાસ કાંઈ પંડિતાઈ માટે નથી. એટલે કોઈકને એવા પંડિતાઈ અને તર્કને કારણે થઈ અને એવું બહારમાં દેખાતું હોય, એટલે જ્ઞાનનો એવો ક્ષયોક્ષમ, એવો અછો વધતો ઉઘાડ હોય, તો એથી શું? કરવા જેવું એ નથી, પણ કરવા જેવું તો જ્ઞાયક ભાવની દ્રષ્ટિ, પોતાનો ત્રિકાળ એક જ્ઞાયક ભાવ, એનું લક્ષ્ય કરી અને એમાં સ્થિરતા, એ કરવા જેવું છે. પ્રવચનસાર ગાથા 33માં આવ્યું ને કે વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ, સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ. એટલે કે હવે અમારે બહુ ક્ષયોક્ષમની આકાંક્ષા નથી, એ પણ જરૂર નથી. બહુ ક્ષયોક્ષમની આકાંક્ષાથી બસ થાઓ, અમે તો એક આત્મ સ્વરૂપમાં જ નિશ્ચળપણે રહીએ છીએ. બસ પોતાના સ્વરૂપમાં રહેવા સિવાય બીજી કોઈ આકાંક્ષા, ઈચ્છા છે જ નહીં. એટલે કે જેને અખંડ એક જ્ઞાયકની પ્રતીતિ થઈ છે, તે ઓછા વધતા ક્ષયોક્ષમમાં ગૂંચવાઈ જતો નથી, પણ સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. જો ધર્મી કેવો હોય તો કહે છે કે ધર્મી એને કહીએ કે જેણે એક જ્ઞાયક ભાવમય પૂર્ણ આનંદ પ્રભુ આત્માનો અનુભવ કર્યો છે, પોતે સદાય અકસાય સ્વભાવ, પૂર્ણ વિતરાગ સ્વભાવ છે, એમ જેની પ્રતીતમાં આવ્યું છે, તે ધર્મી છે. આવા ધર્મીને જગતના કોઈ પદાર્થમાં મૂંઝવણ નથી. અમે ધર્મી છીએ અને અમને માનનારા થોડા, અમારી વાત સાંભળનારા ઓછા લોકો છે. અમે વાત કરીએ છીએ તો એ સાંભળવા પણ કોઈ આવતું નથી. અને જગતમાં આ જે બધા જુઠ્ઠા છે, ખોટા છે, મિથ્યાવાદ કરનારા છે, જેને આત્માનું જ્ઞાન પણ નથી, એને માનનારા ઘણા છે. એવી કાંઈ ધર્મીને મૂંઝવણ થતી નથી. ધર્મી તો જાણે છે કે જગતમાં જૂઠાઓની ત્રણેય કાળ બહુલતા છે, મિથ્યાત્વની બહુલતા છે. મિથ્યાત્વ અને મિથ્યા દ્રષ્ટિઓ જગતમાં ઘણા છે, એનું પ્રમાણ ઘણું મોટું છે. જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાવાળા અતિ અલ્પ જીવો છે, બહુ ઓછા જીવો સમ્યક દ્રષ્ટિ છે. જગતમાં વધારે તો મિથ્યા દ્રષ્ટિઓ જ છે. અને મિથ્યા દ્રષ્ટિઓ જે છે તે મિથ્યા દ્રષ્ટિઓની એટલે અજ્ઞાનીઓની જ માનતા કરે છે, એમની વાતને જ સ્વીકારે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવો છે તેમને જ માત્ર તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જીનેશ્વર ભગવાનની વાણીનો સ્વીકાર છે. બાકી મિથ્યા દ્રષ્ટિઓ તો જૂઠાઓને, અજ્ઞાનીઓને, કુગુરુઓને જ માનવાવાળા છે, અથવા કુદેવોને માનવાવાળા છે. એટલે જગતમાં જૂઠાઓની બહુલતા છે, બહુમતી છે, બહુ લોકો છે, અને એને માનવાવાળા પણ બહુ લોકો છે. સતની સંખ્યા ઓછી જ હોય. સતને કાંઈ સંખ્યા સાથે સંબંધ છે? સત તો સત છે. સત તો સ્વયં સિદ્ધ સ્વભાવથી સત છે. એને સંખ્યાની જરૂર છે? સંખ્યા વધારે હોય એટલે સતને સત કહેવાય કે સત છે તો સત કહેવાય? ગુરુદેવ કહે છે કે ભાઈ, આવો માર્ગ છે, તારા મોક્ષના પંથડા અલૌકિક છે, મોક્ષનો પંથ અલૌકિક છે, લૌકિક નથી. અને એને માનનારા સાચા કેવા હોય એ વાત પ્રભુ તને સાંભળવામાં આવી નથી.
અને આમ ને આમ તારી જિંદગી એળે જઈ રહી છે, તો તું પાછો વળ અને તારા સ્વરૂપનો વિચાર કર, તારા સ્વરૂપ ભણી વળી જા. કે છે કે દેહ દેવળમાં ભગવાન આત્મા અનંત ગુણનો સાગર પ્રભુ સદા એક જ્ઞાયક ભાવપણે બિરાજે છે. આ દેહ તરફ તું દ્રષ્ટિ કરે છે, પણ એ દેહને જાણવાને બદલે એની સાથે રહેલો ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ એ જ્ઞાયક ભાવે હંમેશા નિત્ય બિરાજમાન છે. એ આ શરીર રહે કે ન રહે, આ શરીર બદલાય તો પણ એ તો નિત્ય એવો ને એવો જ્ઞાયક ભાવે હંમેશા રહ્યો જ છે. અંતરમાં એનો આદર કરીને તેના ઉપર જેને દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્મી સમ્યક દ્રષ્ટિ છે. એવા ધર્મીને એક જ્ઞાયક ભાવમય પણ હોય છે. એટલે કે ધર્મી જીવને વિષય પર દ્રષ્ટિ નથી, રાગ પર દ્રષ્ટિ નથી, પર્યાય પર દ્રષ્ટિ નથી. એ સ્વભાવે પરિણમી રહ્યો છે, વિભાવે પરિણમતો નથી. એને રાગ નથી, એને પર્યાયની દ્રષ્ટિ નથી, પણ તેનો વિષય એક જ્ઞાયક ભાવ જ છે. એની દ્રષ્ટિનો વિષય જ્ઞાયક ભાવ જ છે. તેથી કહે છે કે ધર્મીને કોઈ પર પ્રત્યે સાવધાની થતી જ નથી. બીજું આવું છે તો પછી એને જોવા જાણવામાં અને એ આમ છે તો કેમ છે ને શું છે એવી એને સાવધાની થતી નથી. કેમ કે એને એ જાણે છે, એને એ જાણે છે કે આ છ દ્રવ્યમાંનું આ દ્રવ્ય આ રીતે છે તો છે ને એનું પરિણમન આ રીતે છે તો છે. એટલે એને એવા પર પ્રત્યે સાવધાની થતી નથી કે આ હવે આવું ને આ આવું ને હવે આમ થશે તેમ થશે. ના, કેમ કે એ પરના પરિણમનને પણ જાણે છે, છ દ્રવ્યને જાણે છે અને એના પરિણમનને પણ જાણે છે. એટલે હવે એમાં એને કાંઈ સાવધાની કરવા જેવું છે જ નહીં. એ જાણે છે નવ તત્વની છ દ્રવ્યની એને યથાર્થ શ્રદ્ધા છે. પદાર્થોની જેવી રીતે શ્રદ્ધા હોવી જોઈએ એવી યથાર્થ શ્રદ્ધા છે. એટલે એને પરમાં કંઈક થતું હોય તો એ પ્રત્યે એને કાંઈ સાવધાની થતી નથી. મિથ્યા દ્રષ્ટિને તો બેઠો હોય, શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય અને બહાર કોઈક અમસ્તું ઢોલ વગાડતું નીકળે તોય ઊભો થઈને જોવા જાય. અરે ભલા ભગવાન, આ તે 60, 65, 70, 80 વર્ષની અંદર કેટલી વખત ઢોલના અવાજ સાંભળ્યા. ઇન્ડિયામાં રહેતો હોય તો ઓછામાં ઓછા એને 1,00,000 વખત ઢોલના અવાજ સાંભળ્યા હોય. તોય એ ઊભો થઈને જોવા જાય કે શું છે. અને કોઈક નાનકડો છોકરો ઢોલ વગાડતો જતો હોય, એનું બીજું કાંઈ હોય નહીં, તોય ઊભો થઈ જાય કે આ શું છે. એવી સાવધાની, પર પ્રત્યેની સાવધાની તો જુઓ. પોતે એ શાસ્ત્રનો અભ્યાસ કરવા બેઠો છે, આત્માની વાત આવી રહી છે, ગુરુદેવનું પ્રવચન ચાલી રહ્યું છે અને બહાર જરાક કાંઈક કલબલાટ થતો સાંભળે એટલે બંધ કરી અને પાછો ત્યાં જઈને જોઈ આવે કે શું થયું, કેવી વાત છે, શું છે. આ પર પ્રત્યેની સાવધાની. ધર્મીને કોઈ પર પ્રત્યે સાવધાની હોતી જ નથી. જગતમાં જે ચાલી રહ્યું છે એ કઈ રીતે ચાલી રહ્યું છે, શા માટે ચાલી રહ્યું છે, એ પ્રત્યે એને કાંઈ સાવધાની નથી. જે છે તે છે, બરાબર જ છે, એ જાણે છે. એની નજીકમાં આવે છે તો પણ એ એને જાણે છે, માત્ર એનું જ્ઞાન કરવા વાળો જ છે. એના મય થતો નથી. એ તો સ્વભાવમય થાય છે, એ જ્ઞાયક ભાવમય થાય છે. એટલે બહારમાં પ્રતિકૂળતા હોય તો એને રંજ પણ થતો નથી, ને બહારમાં અનુકૂળતા હોય તો એને રાજીપો પણ થતો નથી. સર્વ પદાર્થ જ્યાં જ્ઞેય માત્ર છે ત્યાં અનુકૂળ પ્રતિકૂળ શું? કાંઈ અનુકૂળ પણ નથી ને કાંઈ પ્રતિકૂળ પણ નથી. અનુકૂળતા ને પ્રતિકૂળતા એ જેવું કાંઈ છે જ નહીં. એ તો માની લેવામાં આવ્યું છે એટલે આ અનુકૂળ ને પ્રતિકૂળ છે. એકની એક વસ્તુ એક વ્યક્તિને અનુકૂળ હોય ને બીજીને પ્રતિકૂળ હોય. એક જ વસ્તુ એક વ્યક્તિને ખૂબ જ ભાવતી હોય, એક પદાર્થ એક વ્યક્તિને ખૂબ ભાવતો હોય અને બીજાને એ મોઢામાં નાખે ને ઉલટી થાય. આ બધું શું છે? એક વસ્તુથી એક વ્યક્તિને એલર્જી થતી હોય ને બીજી વ્યક્તિને એ વસ્તુથી આનંદ થતો હોય. આ બધું શું છે? અનુકૂળતા ને પ્રતિકૂળતા એ બધું સાપેક્ષ છે, એ નિરપેક્ષ નથી. એ નિરપેક્ષ નથી. અને જે સાપેક્ષ છે એના મૂલ્યાંકન એવા જ હોય. જેને કોઈકની અપેક્ષા છે, જે પર આધારિત છે, પરને કારણે છે, જેને માટે પહેલેથી પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન જોઈએ કે આમ હોય તો આમ, એના પ્રત્યે રાગ કરીને શું કામ છે? સુધા છે,
તૃષા છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે, તો ખોરાક લઈએ અથવા પાણી પીએ એનો આનંદ આવે. એટલે પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન તમારી એવી હોવી જોઈએ કે તમને ભૂખ લાગેલી હોય તો તમને ખાવાનો આનંદ આવે. પણ ભૂખ બિલકુલ નથી, બરાબર પેટ ભરીને બેઠા છો ને પછી તમને ખાવાનું કહેવામાં આવે તો તમે ના પાડો. અરે ઉલટું તમને એનો એ જ ખોરાક તમને દુઃખરૂપ થઈ પડે, કોઈ પરાણે ખવડાવી દેતું. તમને તૃષા લાગી છે એવી પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે, ત્યારે તમને પાણી આપવામાં આવે તો તમને આનંદ છે, હા શાંતિ થઈ. પણ તમે બરાબર પાણી પીને બેઠા છો, 1 લીટર પાણી હમણાં જ પીધું છે અને હવે તમને કોઈ પરાણે પાણી પીવડાવે તો શું થાય? દુઃખ થાય. એટલે એ બધું સાપેક્ષ છે, એ બધામાં સુખ દુઃખ છે જ નહીં. એટલે આપણે એને અનુકૂળ કે પ્રતિકૂળ જાણીએ છીએ, એ બધું અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી. આ એર કન્ડિશન છે એમાં અનુકૂળતા છે. અરે ભાઈ, જેને હાડકાના દુખાવા થતા હોય એને ટેમ્પરેચર ડાઉન થાય, ઠંડી થાય ત્યારે સાંધાના દુખાવા ખૂબ વધી જાય છે. હવે એને તો એ પ્રતિકૂળ છે. હવે ક્યાં અનુકૂળતા કેવી ને ક્યાં પ્રતિકૂળતા કેવી? એટલે બહારમાં ક્યાંય ન તો અનુકૂળતા છે ન તો પ્રતિકૂળતા છે. આ વાત જ્ઞાની બરાબર જાણે છે, કેમ કે એ તો પદાર્થોના સ્વરૂપને જાણે છે. પદાર્થોનું યથાર્થ સ્વરૂપ એણે જાણ્યું છે, પદાર્થોનું યથાર્થ પરિણમન જેવું છે તેવું પરિણમન એણે જાણ્યું છે કે જગતમાં 6 પ્રકારના દ્રવ્યો છે, બધાના પરિણમનો આ રીતે જ છે અને કોઈનું પરિણમન એકબીજા ઉપર આધારિત નથી. સ્વયં એનું પરિણમન થાય છે તો થાય છે. એટલે એમાં એને વિસ્મય પણ થતો નથી, એમાં એને કરતા બુદ્ધિ પણ નથી. એટલે એને પર પદાર્થો પ્રત્યે ન તો કાંઈ કરવું છે કે ન તો એમાંથી કાંઈ પ્રાપ્ત કરવું છે. એટલે પછી પર પદાર્થો પ્રત્યે એને સાવધાની ક્યાંથી હોય? એમ એને કોઈ પદાર્થ પ્રત્યેની સાવધાની નથી, એને કોઈ પ્રકારે મૂંઢતા જ નથી, એને એવું અજ્ઞાન નથી. બહારમાં પ્રતિકૂળતા હોય તો રંજ ન થાય અને બહારમાં અનુકૂળતા હોય તો એને રાજીપો પણ ન થાય. સર્વ પદાર્થ જે પર છે એને એ પર તરીકે જ્ઞેય તરીકે જ માત્ર જાણે છે. એટલે એમાં ન તો અનુકૂળતા છે ને ન તો પ્રતિકૂળતા છે, એ બરાબર જાણે છે. અને આમ જાણતો તે પરમાં સાવધાની કરતો નથી અને સ્વસ્વરૂપની સાવધાની છોડતો નથી. સ્વસ્વરૂપની સાવધાની છોડતો નથી. ગુરુદેવ કહે છે, જુઓ આશા જુઓ, અહીંયા કહે છે કે મોહનો તેને અભાવ હોવાથી, મોહ કહેતા પરમાં સાવધાનીનો અથવા પરમાં મૂંઝાઈ જવાનો સંકિતિને અભાવ છે. એ મોહનો અભાવ કહેવો એટલે એમાં શું? તો કે પરમાં સાવધાની, પરમાં મૂંઝાઈ જવા પણ એ મોહ છે. પર પદાર્થો છે એ સારા છે, ખરાબ છે, ગમે છે, અથવા તો એ ખરાબ છે તો મને દુઃખ આપે છે એમ એના તરફનો દ્વેષ થવો, આવું બધું એને હોતું નથી. અથવા સારા છે તો મને પ્રાપ્ત થાય તો સારું, એમ નથી. એટલે મોહ કહેતા શું? અહીંયા બહુ સરસ વ્યાખ્યા કરી છે ગુરુદેવે કે મોહ કહેતા શું સમજવાનું છે કે એ પરમાં સાવધાની, પરનું લક્ષ થવું, પર સાથે જોડાઈ જવું અને પરમની વાતમાં આવી જવું, એમાં મૂંઝાઈ જવું, એવું સંકિતિને હોતું નથી. એમ એને મોહનો અભાવ છે. મોહ એટલે જ પરમાં સાવધાની અથવા મોહ એટલે પરમાં મૂંઝવણ. તો તે મોહ જ્ઞાનીને નથી, માટે તે અમૂંઢ દ્રષ્ટિ છે, એમ કહે છે. હવે કહે છે તેથી તેને મૂંઢ દ્રષ્ટિકૃત બંધ નથી, પરંતુ નેજરાજ છે. આગળ ભાવાર્થમાં પણ કહે છે કે પુણ્યના ભાવને, પાપના ભાવને, નિમિત્તને, સંયોગને ઇત્યાદિ જગતના પ્રત્યેક પદાર્થના સ્વરૂપને જ્ઞાની યથાર્થ જાણે છે. બધાને બરાબર યથાર્થ જાણે છે. સર્વ પદાર્થના સ્વરૂપને બધાને બરાબર જાણે છે. એક ભગવાન આત્માને જાણ્યો તો એણે સર્વને જાણ્યું, સર્વ પદાર્થના સ્વરૂપને એને જાણી લીધું છે. સમ્યક દર્શન થયું છે, એને બધું યથાર્થ જણાવ્યું છે. એ પદાર્થો જેવા છે તેવા યથાર્થ જાણવાની શક્તિ સંકિતિમાં પ્રગટ થઈ છે. આગળ અહીંયા 507મા પાના ઉપર 3જા પેરેગ્રાફમાં કહે છે કે આમાં તો બધાયને જાણે છે એમ કહ્યું. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. કોઈને થાય કે શું એટલું બધું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને થઈ ગયું? ગુરુદેવ કહે છે કે હા, શ્રુત જ્ઞાનમાં સર્વ પદાર્થોના સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન તો છે નહીં ને, એને તો શ્રુત જ્ઞાન છે ને. તો કહે છે કે શ્રુત જ્ઞાનમાં સર્વ પદાર્થોના સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. તે જેને પહોંચે છે તે સર્વને યથાર્થ જાણી લે છે. શ્રુત જ્ઞાન
જેને પહોંચે છે એને યથાર્થ જાણી લે છે. શુદ્ધ જ્ઞાન દ્વારા સમકીતિ બધે પહોંચે છે, બધાને યથાર્થ જાણી લે છે. અને તેથી સમકીતિને પર પદાર્થોને એ યથાર્થ જાણે છે એટલે એમાં પર પદાર્થોમાં કાંઈ મૂંઝવણ થતી નથી કે આ આમ કેમ ને તેમ કેમ ને કેવું હશે ને શું હશે ને એવી કાંઈ મૂંઝવણ થતી નથી. એમાં એ ગૂંચવણ થતી નથી, ગૂંચવાઈ જતો નથી, એમાં એ રોકાઈ રહેતો નથી, એમાં એને જિજ્ઞાસા થતી નથી કે હું એને આમ જાણી લઉં, આમ કરી લઉં, આમ અભ્યાસ કરું, એવી કાંઈ એને ઈચ્છા પણ થતી નથી. એવી કોઈ ખોટી જિજ્ઞાસાઓ એને થતી નથી. કેમ કે જ્ઞાન શું છે એ જાણે છે ને, જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય છે એ પણ જાણે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે, ભગવાન આત્મા ત્યાં જ જ્ઞાન ભર્યું છે અને ત્યાંથી એને એ જ્ઞાન જાણ્યું છે. એટલે જગતના બધા પદાર્થોને જેમ છે તેમ એને જાણ્યા છે. એટલે એને કોઈ પર પદાર્થોમાં મૂંઝવણ નથી. જેણે એક જ્ઞાયકને યથાર્થ જાણ્યો છે, ભગવાન આત્માને જાણ્યો છે, તેણે બધાને યથાર્થ જાણ્યા એમ કહે છે. કેમ કે તેનું બધું જ્ઞાન યથાર્થ એટલે સમ્યક થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સમ્યક થઈ જાય છે એ વાત કરી છે. આગળ અહીંયા 508મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા સમ્યક જ્ઞાનમાં શું ન જાણે. સમ્યક જ્ઞાનમાં એ શું ન જાણે? એના મહિમાની એને ખબર નથી. ભાઈ, તને ખબર નથી, પણ સમ્યક દ્રષ્ટિને તો ખબર છે. આત્મા સમ્યક જ્ઞાનમાં શું ન જાણે? આત્માનો મહિમા, અને એનો આત્માનો મહિમા તો એના ગુણો દ્વારા છે ને. ગુણોનો પિંડ ભગવાન આત્મા, એટલે એનો મહિમા આત્માનો કહો કે ગુણોનો મહિમા કહો. એટલે જ્ઞાનનો મહિમા કેવો છે તો કે છે એના મહિમાની તો અમે શું વાત કરીએ. જેના લક્ષમાં એવો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આવ્યો છે, જેના લક્ષમાં જ્ઞાન ગયું, તે બધાનો જાણનારો થઈ જાય છે, એને બધાનું જ્ઞાન થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે એના મહિમાની તને ખબર નથી. જેના લક્ષમાં જ્ઞાન ગયું તે બધાનો જ્ઞાન પત્તો લઈ લે છે, તાગ મેળવી લે છે, એને જાણી લે છે. કોઈ રીતે એને મૂકતો નથી, ક્યાંયથી છોડી દે છે એમ નથી કે આટલું ન જણાય, આટલું ન સમજાય, એમ વાત નથી. બધું એને સમજાઈ જાય છે, જણાઈ જાય છે, બધાનો તાગ મેળવી લે છે. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે ને, અને સ્વ પર પ્રકાશક સ્વભાવ છે તો સ્વને જે જાણે છે એ પરને પણ બરાબર જ જાણે છે, કાંઈ ઉણપ રહી જાય છે એમ નથી. તો સમ્યક દર્શનમાં આત્માનું જ્યાં ભાન થયું ત્યાં પ્રગટ થયેલા શ્રુત જ્ઞાનનું એવું મહાત્મ્ય છે, એવું સામર્થ્ય છે કે તે જ્ઞાનમાં બધું જ જણાય. ભલે ને શ્રુત જ્ઞાન છે તો શું થયું? શ્રુત જ્ઞાન છે પણ એની એવી તાકાત છે, એ કેવળ જ્ઞાનનો અંશ એમાં પ્રગટ થયો છે. અને અહીંયા જે જ્ઞાની છે એ શ્રુત જ્ઞાન દ્વારા એ બધું જાણે છે. કેવળી ભગવાન જાણે છે, એ પ્રત્યક્ષ જાણે છે, અને આ સમ્યક દ્રષ્ટિ છે એ શ્રુત જ્ઞાન દ્વારા પરોક્ષ જાણે છે. એટલે પ્રત્યક્ષ પરોક્ષનો ફેર પડ્યો છે, પણ સર્વને જાણવામાં કોઈ ફેર નથી. સમ્યક દ્રષ્ટિ પણ સર્વને જાણે છે અને કેવળી પણ સર્વને જાણે છે. એટલે જાણવામાં કાંઈ ફેર પડ્યો નથી. કેમ કે જાણપણું તો આત્માનું છે ને, અને આત્મામાંથી ઉદ્ભવતી એ વાત છે ને, એને શ્રુત જ્ઞાન દ્વારા જણાય છે. તીર્થંકર ભગવાન અરિહંત ભગવાનને કેવળ જ્ઞાન દ્વારા જણાય છે, પ્રત્યક્ષ છે, આત્માના પ્રદેશોથી સીધું જાણે છે. આને અહીંયા શ્રુત દ્વારા જાણે છે, એટલે શ્રુત દ્વારા જાણે છે એટલે પરોક્ષ છે. પણ જાણપણામાં કાંઈ ફેર પડ્યો નથી. સર્વને જાણવામાં કાંઈ ફેર પડતો નથી. સ્વરૂપથી જ સ્વ પરને જાણવાનું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે, એવું જ સ્વરૂપ છે. શ્રુત જ્ઞાન કાંઈ બળહીન નથી, રાંકું નથી, નિર્માલ્ય નથી, એવું કંઈ જ્ઞાન નથી. એ તો બળવાન જ્ઞાન છે, અને બળવંત એવા ભગવાન આત્માનું જ્ઞાન છે. સમર્થ એવા ભગવાન આત્માનું જ્ઞાન છે. એટલે એવું જ્ઞાન એ સમર્થ છે, અને તેથી તે જ્ઞાન પણ બળવંત છે. ભલે ને હજી શ્રુત રૂપે છે તો પણ શું, શ્રુત જ્ઞાન છે. કેવળ જ્ઞાન તો પછી થશે, પણ શ્રુત જ્ઞાનમાં એવી તાકાત છે. આગળ કહે છે કે સંકિતિને કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. એટલે કે પદાર્થમાં મોહ દ્રષ્ટિ નથી, મૂંઢતા નથી. એને એવું વિઝન નથી કે એ ખોટું જાણે, જેમ છે તેમ જ જાણે. મોહપૂર્વક જાણવાનું થાય તો એને એ ખોટી રીતે જાણે, પણ એ તો મોહપૂર્વક જાણતો જ નથી. બાયસ વિના જેમ છે તેમ જ જાણે છે. જેમ છે તેમની વ્યાખ્યા કેવી રીતે કરવી કે આ કઈ રીતે જેમ છે તેમ છે? તો કે વ્યાખ્યા કરવામાં તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની મધ્યસ્થતા રાખવી. કેવળી ભગવાન તીર્થંકર ભગવાને કઈ રીતે એને જાણ્યું છે
બસ એ જ રીતે આ સમ્યક દ્રષ્ટિ જાણે છે. બીજા કહે એમ નહીં, આ પદાર્થ આમ છે ને તેમ છે એ બીજા વર્ણન કરે એમ નહીં, પણ તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં કેવી રીતે આવ્યો છે તો એ જ રીતે એ સમ્યક દ્રષ્ટિને પણ જણાય છે. કેમ કે એને તો મોહ નથી, એને કંઈ રાગ નથી, દ્વેષ નથી. રાગ દ્વેષ મોહનો અભાવ છે એટલે એને કોઈ પ્રત્યે પક્ષપાત નથી, કંઈ છે નહીં. મોહ દ્રષ્ટિ નથી, મોહ દ્રષ્ટિ ચાલી ગઈ છે એટલે એ પદાર્થને જેમ છે તેમ જાણે છે. એ ઇષ્ટ અનિષ્ટપણે જાણતો નથી કે આ સારું છે ખરાબ છે એ પ્રમાણે જાણતો નથી, પણ પદાર્થ જ્ઞેય છે તો એ જ્ઞેય એને દેખાય છે અને જેવું છે તેવું દેખાય છે. કે છે કે ચારિત્ર મોહના ઉદયથી ઇષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે. કદાચ ક્યારેક એને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે તો એ વખતે ક્યારેક હજી સાધક દશામાં છે, પૂર્ણ દશા પ્રકટ નથી થઈ, તો એ વખતે એને કદાચ ઇષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે તો પણ તેને એવા ઉદયો જે છે એનું કર્તાપણું નથી, એનું સામિત્વ નથી, એટલે એવો અમૂંઢ દ્રષ્ટિ એવા ભાવો થવા છતાં એનો કર્તા થતો નથી, તેથી એને કર્મબંધ થતો નથી, માત્ર નિર્જરાજ થાય છે. પદાર્થ સંબંધી મોહ છે માટે નહીં, પણ જરા નબળાઈને લીધે એ એવા ઉદયો સાથે જોડાય છે. કોઈ પદાર્થમાં મોહ છે એટલે નહીં, મોહ તો ચાલ્યો ગયો છે, દર્શન મોહનીય તો ગયું છે, પણ કર્મના ઉદય આવ્યા છે અને એમાં એને જોડાવાનું પોતાની નબળાઈને કારણે થાય છે, એટલી અસ્થિરતા છે ને અસ્થિરતાનો રાગ થાય છે. પણ એ ઉદયનું કાર્ય છે એમ જાણી અને પોતે જ્ઞાની તેનો કર્તા થતો નથી. જ્ઞાની તો માત્ર એનો જ્ઞાતા રહે છે. અને અત્યારે આવો રાગ આવ્યો છે એ રાગને પણ એ જાણે છે, પણ એનું એને સ્વામીપણું નથી, એટલે એવો કર્તા નથી થતો. એવો અમૂંઢ સમ્યક દ્રષ્ટિ નિજરાજ કરે છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.